ધોધમાર વરસાદ વરસ્યો છે। દ્રશ્યો આપ જુઓ, ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા છે। સવારથી બપોર સુધી હળવો વરસાદ થયો હતો, પરંતુ બપોર બાદ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે। ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા। આથી સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો। ગરનાળામાં પાણી ભરેલું હોવાથી એક તરફથી બીજી તરફ જવાવાળા લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો પણ કરવો પડ્યો હતો। આ દ્રશ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં તો જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ થયો છે, પરંતુ વાપીની અંદરની આ પરિસ્થિતિ આપ જુઓ કે જે અંડરપાસ છે તે બંધ કરી દેવો પડી રહ્યો છે। જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તેઓ ફસાઈ ગયા છે। વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જવાને કારણે હાલમાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। ગરનાળામાં ભરાયેલું પાણી વધુ છે, જેમાં વાહન પસાર થઈ શકે તેમ નથી। આ દ્રશ્યો આપ જુઓ ગરનાળાના, કે જ્યાં આગળ કેડસમા પાણી જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, શું પરિસ્થિતિ જે છે તે હાલમાં જોવા મળી રહી છે, ગરનાળાને લઈને હોય કે વરસાદને લઈને હોય? બિલકુલ સિદ્ધાર્થ, આજે સવારથી જ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 5.5 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, જ્યારે ઔદ્યોગિક નગરી વાપીમાં પણ 4 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। આમ વાપીમાં 4 ઇંચથી વધારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા હતા। શહેરની રોજિંદી સમસ્યા સમાન જે રેલવે ગરનાળા છે ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા બંને તરફનો વાહન વ્યવહાર છે બંધ કરી દેવામાં આવ્યો હતો। આથી કલાકો સુધી લોકોએ શહેરના એક તરફથી બીજી તરફ જવા માટે છે એ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ફાટક પર પણ ટ્રાફિકની વાહનોની લાંબી લાઈન હોવાથી શહેરના અનેક રસ્તાઓ પર વાહનોની ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। તો વાપી બજારની અંદર પણ આ રીતે પાણી ભરાઈ જતા દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા હતા। આથી જે દુકાનદારો અને વેપારીઓએ પણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આમ સતત દિવસભર આજે સવારથી સાંજ સુધી વરસેલા ભારે વરસાદને જી ભરતસિંહ, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો હાલના વાપીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ગરનાળું જે છે તે પાણી થઈ ગયું છે, ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। આ તરફ વલસાડ જિલ્લામાં આજે પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। જિલ્લાની સૌથી મોટી દમણગંગા નદી પર આવેલ મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક યથાવત છે। સવારથી બપોર સુધી કપરાડા તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ધોધમાર વરસાદને કારણે ડેમમાં 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ હતી। આથી ડેમના 6 દરવાજા ખોલી અને ડેમમાંથી 30,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે દમણગંગા નદી 2 કાંઠે વહી રહી છે।